તમે જોઈ રહ્યા છો કે આજે કમોસમી અણધાર્યો વરસાદ આવ્યો છે તો કેસર કેરીનો પાક તેની તૈયારી ઉપર જ હતો અને ત્યારે ખેડૂતને એવી પણ આશા હતી કે આ વખતે કેરીનું ઉત્પાદન ઓછું છે તો ભાવ પણ મળશે, પણ કમોસમી વરસાદને કારણે હવે ખેડૂતોને ભાવમાં પણ ફટકો પડશે અને જે પાક હાથમાં આવ્યો હતો એ પણ જવાની ભીતિ છે. તમે જોઈ રહ્યા છો કે વરસાદ અને વરસાદની સાથે સાથે પવન પણ હતો. એ પવનને લીધે કેરી નીચે ખરી ગઈ છે અને એના લીધે જે કેરીને ખેડૂતોને જે આશા હતી કે એટલો પાક અમે લઈશું આંબા ઉપરથી, એ હવે નહીં લઈ શકે અને એના લીધે ભાવમાં પણ ખેડૂતોને ઓછા મળશે. તો તમે જોઈ રહ્યા તો અત્યારે ઉનાળામાં મગ છે, અડદ છે, બાજરો છે, તલ છે, એવા જે પાસોદરા પાકો છે એ જે અત્યારે પાક ઉપર આવી ગયા છે એને પણ નુકસાનની ભીતિ છે. તો ખેડૂત વતી મારી સરકારશ્રીને અને રાઘવજી પટેલને એટલી જ દરખાસ્ત છે કે જે નુકસાન થયું છે એનું સર્વે કરી અને યોગ્ય ખેડૂતને વળતર મળી રહે એટલી અપીલ છે.